ગુજરાતની જનતાની આત્મા ક્યારે જાગશે? આજે જે ભાજપના અદના કાર્યકર્તાઓ છે એની આત્મા ક્યારે જાગશે? આવું ખેલ કરવા માટે ભાજપ બેઠી હતી. અને ભાજપ છે ને એ રાવણ અને કંસથી બદતર છે. યાદ રાખજો, રાવણને હટાવવા ભગવાન રામે કેટલી બધી મહેનત કરવી પડી હતી. ભાજપ એનાથી બદતર છે. એને સાથ આપનારને હાથ જોડી વિનંતી કરું, જુઓ ખેલ. આજે જે ક્ષત્રિય આગેવાનો હતા, જે ભાજપનો ઝંડો લઈને ફરતા હતા પણ આંદોલનમાં જોડાણા, એમને નામો કમી કરાવી નાખે ભાજપે. જે પટેલ સમાજના આગેવાનો હતા, ભાજપનો ઝંડો લઈને ફરતા હતા, ભાજપ કરતા હતા, ભાજપ એકવાર નફરત થઈને એ બીજી પાર્ટીમાં ગયા, એને નામો કમી કરી નાખ્યા. બરોબર છે? એ કોળી સમાજને તમે જુઓ, વિરોધી છે, અને નામો કમી કરી નાખ્યા. ઠાકોર સમાજ, બધા સમાજોના કરી નાખ્યા છે. બધા આદિવાસી સમાજના નામો કમી કરી નાખ્યા. જે આદિવાસી સમાજ અત્યારે ભાજપના એક સમયે ભાજપના સમર્થનમાં હતું, અત્યારે એની નીતિઓ જાણી ગઈ, ખબર પડી કે હવે આ ભાજપમાં છે નહીં, એટલે એનો કમી કરી નાખ્યું. પણ આ તો હું એમ કહું છું, લોકતંત્રને અને આ ગુજરાતને ઈશ્વર બચાવે.